પંચમહાલના ગોધરામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। તેજ પવન હોવાના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે। ગોધરાના અનેક વિસ્તારમાં વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા, વાહનોને નુકસાન થયું છે। આ ઘટનાઓના કારણે અંદાજે 10 મિનિટ સુધી વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો। મિની વાવાઝોડું ફૂંકાતા ઠેર ઠેર વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે। વરસાદના કારણે વૃક્ષો જમીનદોસ્ત થઈ જવાથી વાહન ચાલકો અને લોકોને મુશ્કેલી સહન કરવી પડી। અમારા સંવાદદાતા કંદર પંડ્યા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। કંદર, શું સ્થિતિ વરસાદના કારણે, મિની વાવાઝોડાના કારણે વિસ્તારની? હા, આપને જણાવી દઉં કે થોડા સમય પહેલા જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અચાનક એકાએક ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નાના મોટા હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે। મોટા મોટા વૃક્ષો પણ જે છે એ ધરાશાયી થયા છે, જેને કારણે વાહન વ્યવહાર અને રસ્તાઓમાં અવર જવર કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે। ભારે પવનના કારણે જે વરસાદ ખાબક્યો એમાં નાના મોટા જે લારી ગલ્લાઓ હતા, ઝૂંપડા બાંધીને પોતાનો વ્યવસાય જે કરતા હતા, એ લોકોના ઝૂંપડા પણ ઉડી ગયા છે અને વીજ જે પુરવઠો છે એને પણ અસર થવા પામી છે। જી કંદર, આભાર જાણકારી આપવા માટે।